સવાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. સવારે 6:30 કામરેજ ચોકડીથી તમારો ઘર લાઈવ છે તમારી હાટું. કેમ કે આ ભાઈનું હવે શૂટિંગ પતે ને તો સારા વાત છે. કેમ મને 2 દિવસે નીંદર નથી થતી ને હું આમને આમ સવારમાં એવું હેરાન કરે છે. એવું છે એટલે ભગવાન કરે કે આનું પતી જાય ને આ શૂટિંગ પત્તા અને મારે છે ને 4 દી હુઈ જવું હોય ધરાઈને એમ. હજી વચ્ચેનો પત્તા ગોતે મુહૂર્તના ટાઈમમાં પત્તા કોણ ગોતે સવારમાં? માણા કે ભગવાનને પ્રાર્થના કરવી છે એમ કહેતા કે પત્તા ગોતો. પાપ તારા એને જ ફૂટવાના બધા. તો કોનો ભાઈ જુગાર રમવાની પ્રેરણા આપસ તમારે બધા કોઈ જુગાર તે કીધું પત્તાનું તો શૂટ માટે કહું શૂટ માટે તો એવી વસ્તુ લેવાય જ નહીં. કદાચ સમાજ વિરુદ્ધ રહે જાય એ વસ્તુ આપણે કરવાનું થોડું થાય છે મારા ભાઈ. સારું ચાલો મળીએ હવે તમને આગળ ફરવું સુરતમાં એને છે ને લાલ કરી દે મારી ભાઈ તોડી નો નાખે એનું મોં જો એનું મોં ખાલી. ગાઈઝ પહોંચી ગયા છીએ લોકેશન પર. શુભમભાઈ નીંદરમાંથી જાગી ગયા છે. મોરલા બોલે છે, કોયલું બોલે છે. બગીચો હારો રાખો, કોયલું આ ઉડતી આવશે એમ. એટલે આ બગીચો જોવો ખાલી તમે, 1 નંબર. આ કૂવો છે, કૂવામાં ઢાંકી દેવામાં આવ્યું છે. ઓહો વાહ, મહેનત જોવો આ લોકોની ખાલી તમે સવારમાં જાગીને. વેરી ગુડ મોર્નિંગ મારા ભાઈ. શુભ સવાર, શુભ પ્રભાત બોલો. ગુડ મોર્નિંગ આપણો શબ્દ નથી મારા વાલા. હા, શુભ પ્રભાત એમ એવું છે. જોવો ખાલી તમે. વાહ, કેફે 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 આંબાની વચ્ચે કેફે. આને કદાચ કોફી કલ્ચરની જગ્યાએ આંબાવાળી નામ આપવું જરૂરી હતું. આ બેન સેલ્ફી લે છે 1980 જમાના. ગુડ મોર્નિંગ બ્રધર. ચાને ભાઈ તારું કઈ ધ્રુવભાઈ કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. સીતારામ સીતારામ બધાને સીતારામ મારા તરફથી. પ્રભાત બોલો. જય શ્રી કૃષ્ણ. સવાર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કે જે આજ પછી હું આવી ગાડીમાં કોઈ દિવસ આવા હોર્ન નહીં વગાડું. કાઢી નાખીશ વોન? હા સાહેબ. હા એમ કરીશ સીન સપાટા ખોટા નહીં કરું સાહેબ. તો ઠીક. હું જઉં સાહેબ. બકરો બનાવ્યો અહીં આફ્ટર બિફોર નો વિડિયો બનાવ્યો. ભાઈ પોલીસ સ્ટેશન માંથી નીકળીને આમ બોલો ભાઈ. હા બોલો. ભાઈ તો હું ઘાયલ ને ફોન કરું. ઘાયલ આવી જાય તો મારું નામ લેવાનું જ નહીં. કોને રખાઈને આપ્યું? આ સાહેબ. આ ના પૈસા એને જ આપ્યા. મેં તો કઈ કર્યું જ નહીં. મારી જોડે ના પૈસા જ ભાઈ નહીં. ના, ખોટું નામ મારું રહેવા જ ના દે. મને કે ટ્રાફિક જલ્દી ખાલી થઈ જાય એટલે લખાઈ દે. ગુજરાતથી આવે એવું કે એટલે અમદાવાદથી ભાઈ. તું યાર મારા વર્ડ્સ ના પકડ, માણસની ફિલિંગ પકડ કે મારા અમદાવાદ પ્રત્યે કેટલો પ્રેમ હે. તારા પુઠ્ઠા પડાવી નાખ કોઈ ફાઇનલ છે. તું જો વાળ ખંજવાળ તો થઈ ગયો ને, ખાલી આટલું ના કીધું. ના, હવે તું જો એમ ગોઠવું તારું સેટિંગ વ્યવસ્થિત ગોઠવું તારું. ઈ જો ગાલ હેવી સીન ગોઠવી નાખ્યાનું હતું. ક્લાઇમેક્સ ગોઠવી નાખ્યાનું. એન્ડ ક્લાઇમેક્સ નહીં, સીધો ધ એન્ડ. ધ હેન્ડ. હાલો આપણે એ બધું બ્લોગ બંધ. તું શર્ટ લેવા જા, વાં જા ફટાફટ હોટલે. ભાઈ કેસમાં પહેલી વાર મેકઅપ દાદી જોવા માટે તમે જો હાજર છે આપણી સમક્ષ. પેલું પ્રમોશન કર દે પેલી વખત આપણી એમની fiancé છે. ઓહ ફિયાન્સે. अच्छा लगना चाहिए. Do contact me. પર ડે 2.5 લાખ. 2.5 लाख. ઓહ માં दादी તારી का स्केल पर मैं आऊंगा ना. હા सही है भाई. सही है भाई. बिल्कुल सही है ये. તો તમે બધા ભેગા થઈને કરી લેવો શનિભાઈ. ભેગા. बातें कर ले भाई. હા, દોઢ તો નહીં પોહાય ભાઈ અમને. जो छोकरियों वाળો મેકઅપ કર્યો ને તને સની, ઈ જ કરશે સની. એકદમ લાઈટ છે ભાઈ, તમને કરવું પડે સારું લાગવા બિલકુલ માટે. નહીં, કોઈ જ જરૂર નહીં. નેચરલ બ્યુટી. જો છોકરીઓને તને ખબર છે ફિલ્ટર ને, નાખી દેવાય ને ભાઈ એનામાં. છોકરીઓને તને ખબર ને કે એકદમ લાઇટ મેકઅપ કરે છે તો 1.5 કલાક થાય એમનો મેકઅપ. ખાલી લીપું છોર્યા બેઠો બેઠો આપણે. એમ કે લાઈટ મેકઅપ, છોકરીઓનો લાઈટ મેકઅપ કેવો લાઈટ. કેવો લાઇટ. घोड़ा कर दूंगी, घोड़ा. हाँ वही वही बोल रहा हूँ. मेरा भाई काला है, अभी गोला होगा. वो मेरे कृष्ण થોડો કરીને બતાય ને તો માનીએ. उसको लाइट लगानी पड़ेगी, लाइट तो भी नहीं दिखेगा. મોઢામાં લાઈટ મેકઅપ દાદી આને તું વાઈટ કરી બતાય એમ કેવું. હા પણ હવે એમને ગેટઅપ કેમ કરું? કાલે થોડી કરે તો મેકઅપ. તું ખાલી એમ કરતો તમ તાર. કાલે ગુંડો હતો. તું ખાલી તારા મેકઅપ નું રિઝલ્ટ બતાય, તારી કારીગરાઈ નું, સમજી? हेलो साहब, गंजी मत शूट हम लोग पत्ते खेल रहे हैं और ये हूँ मैं. ठीक है, चलो भाई. ओके अट्ठो. ओके આવી રીતે आता ओ ओ ओ जोकर. सबसे बड़ा जुगारी गए. जुगारी कौन सा है सबसे बड़ा? बड़ा जुगारी. सबसे बड़ा जुगारी. वाह, दिल नो पंजो. ओ जुगार जो तू आनो. जो दिल नो हत्तो. भाई सब सही बोल रहा है तू रे. फुल्ली नो सत्तो. हैवी नहीं तो શું કર? बताओ.
એમ બધું કહી દઈશ તો મારી જિંદગીનો એ તો અમે બી શીખ્યું, અમે બી આમ કોકની ના ભાઈ મને આવડે છે. ગધા ઉપર લાત મારશે. નથી કાંઈ જ નથી દેખાતું. ના દેખાય કેમ ના ખાવું પડે कुछ करना तो सीला तो मोकल देवी तो પેલા લીયા પછી હું આવું બેસીને વારો કાઢું છું કમ્પ્લીટ છે એકદમ ફોન છે ચા આવી ગઈ છે બટેટા પૌવા આવી ગયા છે સવારમાં કાંદા ટમેટા સાથે સેવ સાથે કાળી સાથે मैंने क्यों मोकले सबको कट करना पड़ेगा मेरे को मैं आपको दिखा नहीं सकता आ नजीक રહેલા ભાઈ આ બધા એના લુક નજીક રહે ને ભાઈ આજા દાદા इनका नौवा गुल्ली की तीड़ी तीड़ी तेरे जैसी तीड़ी ये चौरकट का चोका ऊपर का चौका भाई जल्दी खा लो गाइस जल्दी खा लो दस्ता काली का दस्ता तुम्हें खबर पड़ी राज करे ના, જોવા કઈ ખાતો નથી. अरे यार पीछे कुछ ग्लोच है दिल का चोका હટટ ન બોલે શનિભાઈ તમારે આવું કરવાનું મારો મારો એકવાર મારો अरे જાને કરી કામ નહીં. ઓહો જાઓ ને હોય ફોટો પાડો. તો મને શરમ આવે. આ ઉઘરો હરકો થઈ ગયો જીની પર બેઠા હતા ને ત્યાં. ન્યા તો હું તો ન્યા પડી ગયું છે જા બધું તારું એ ના, ક્યાં હું તો ત્યાં પણ અમે જ્યાં બોલે છે, રેકડી છે ને, રેકડી કોઈ નાનો છોકરો બીજે 3 દિવસ નો અરે હોય રેકડી પર आधे છે. लोग देखते देखते ब्लॉग बंद कर देंगे ये चेहरा પતી ગયું છે ને અમારો કેબ ડ્રાઈવર મૂકવા જઈ રહ્યો છે મહેમાન एक बंद कर बे કિશનભાઈના હુકમથી શું કહો અને મારા હુકમનું પાલન ન કરે ને તો બૂટા ફાટી જાય તમને ખબર જ છે તું મૂકતો આય ભરૂચ લગી હો બધું પછી તને ગાડી મોકલાવું લેવા જો માં કપડાં ને બકડા બધું ના ના તું બધું મૂકતો હોય જા પેલા મહેમાનને મૂકીને આવ્યો આ તો ગાયલ ભાઈ મળીએ આવો અમદાવાદ મળ્યા ભાઈ અમદાવાદ તો તું શું લેવા હું બી લઉં ને બાકી શું લેવા ના ના હવે મારો કોપીરાઇટ નાખીશ હો તું મારા બ્લોગ કોપી કરીને નાખે એટલે હું સમજવા માંગુ જોરદાર કેમેરામેન સવારે આવ્યા ત્યારે ચમકતા હતા કાળા મૈસ થઈ ગયા તડકાના અમારો ભાઈ એ લેવાઈ ગયો છે આની હાટું બધું કરવું પડે બાકી ગમે ને દાન હો દેવો તું નથી ઓળખતો હજી એ આ ડેલી નહીં શુભો લબડી ગયો છે ખાલી થેન્ક યુ लव यू લવ યુ ટુ હજી આનું બધું વસૂલ કરવામાં આવશે તમે ઉપાધિ કરોમાં ચલો દીપુભાઈ ભાઈ પણ થાકી ગયા છે અને ભાઈનું કેફે અને ભાઈનો ખૂબ ખૂબ આભાર મહેનત કર ભાઈ લોકેશન ફોલો કરો માટે સબસ્ક્રાઇબ कर दो લોગ એ लिए શૂટિંગ કે लिए ફોટા પાડે મલ્ટી जो कमेंट નેશનલ હોસ્પિટલ તમે અલે જોઈ છે ગાયર. પણ આ મલ્ટી નેશનલ तुम्हारा કેમેરામેન मुंह આપણી दिखाओगे સાથે जरा सोने जैसा અરે अरे रे અરે रे હા એમ મળીએ ભાઈ હાલો બધાની ઘણી બધી મહેનત પછી શૂટિંગ સક્સેસફુલી બંધ થઈ ગયું છે બંધ થઈ ગયું છે એટલે પૂરું થઈ ગયું છે એમ કહેવાની વાત એમ છે શબ્દો પૂછો ભાઈ તમે લોકો ભૂલ્યા વગર અત્યારે તમે તો 4-5 બ્લોગરો આયા છો હા તો બધા એકબીજાના મોઢા ને મોબાઈલ જ દેખાય બીજું કઈ દેખાતું નથી મને એમ લાગે તમે કોઈને એકબીજાના મોઢા નહીં દેખાતા હોય હા એ તો વાત કદાચ ટીમમાં કદાચ 25 જણાની ટીમ હોય અને કદાચ 20 જણા પાસે મોબાઈલના વ્લોગ બનાવતા હોય તો બધા ખાલી મોબાઈલના મોઢા જ દેખાય બીજું કઈ દેખાય જ નહીં બ્લોગરનું યુદ્ધ મારામાં એક બ્લોગ છે મારો અમે ક્યારે 20 જણા એક ટોપિક લઈને 20 ફોન નીકળ્યા એમાંથી અને સામે સામે લાઈટ એકદમ આવું બધું છે ખૂબ ખૂબ सो फाइनली हमारो થઈ ગયું છે પેકઅપ એક મૂકે એક સરું એમ બીજી વાત નબળી છે જ નહીં એમ લે આ બે ક્યાં હતા ક્યાંથી આવ્યા પાછા સની ભાવસાર લાલુભાઈ ને બધા સનીભાઈ કેફેના વિઝિટમાં ગયા ઓકે ઓકે Exploring. એન્ડ લાલુ એન્ડ ધ્રુવ યા વાહ બહુ જ મસ્ત કેફે તમે યા વી ક્રિકેટર એન્ડ ઓલ મારું બધું હરખું કરવાનું મારે બધું મૂકવાનું બધું હમુનમું કરવાનું કોક આ તો અમને ખબર બધી વસ્તુ લઈ આવી મારે દેવા જવાની હોય આ પણ ઘર આવી ગયો એટલે કે ઉતરી જવાનો હોય કે હા કઈ રીતની વાત છે કઈ રીતની વાત અને અત્યારે આવમાં 2 કિલોમીટર ફરવું પડ્યું તો ભી પડી કેવી એમ ગેદીનું બધું ઉતાર નાખ્યું એમ એક વાર વગાડી દેવા જેવો નહીં કાંઈ અમે નહીં, શું વચ્ચે સમયની વાત છે આ વાંધો કોણ નહીં છે ભાઈ નાદાન નાદાન છે ને ગમે એમ તો તો ઘાયલભાઈ ચલો તો મળીએ આપણે 110% મારા જલ્દી મળીએ 2 થી 4 દિવસમાં જલ્દી મળીએ ચાલ ભાઈ મળ્યા મળ્યા મારા ભાઈ થેન્ક યુ સો મચ થેન્ક યુ થોડું હોય એમાં મારા ભાઈ મળ્યા સારું હાલો ગાઈઝ ઘર આવી ગયું છે હવે રાઈતે ચલો ભાઈ ગાયલને ઉતારી દીધો છે હવે અમે લોકો જઈએ છીએ અમારો સામાન લેવાનું પછી ત્યાંથી અમે બી એમ કર્યા જેમ કે બધા જાય છે બધા વયા ગયા છે અમદાવાદ ને હું રાતના 12:30 વાગે ગણપતિના આગમનમાં આવ્યો હતો
પણ આગમન લગભગ ગણપતિ પહેલાં વરસાદનું આગમન થઈ ગયું છે અને બાપાના આશીર્વાદથી સુરતમાં એવો વરસાદ છે કે ખૂણો બાકી નથી કે જ્યાં પાણી ન પહોંચ્યું હોય. આ વિશે તમને વધુ માહિતી આપશે કેમેરામેન અમારા જયદીપભાઈ ગાલોરિયા. हाँ जी सर, हाँ जी बोलो. તો સુરત શહેરની અંદર કેવો વરસાદ? અરે જબ્બર વરસાદ પડી ગયો ભાઈ, કમર સુધી પાણી આવી ગયા છે. હો ને એટલે બહાર નીકળતા જ નહીં. જે નાના પોયરાઓ છે ને એના ખાલી માથાના વાળ જ દેખાશે. આટલું બધું જેનું આગમન છે ને તમે શું કહેવા માંગો છો? ગણપતિ બાપાનું આગમન શરૂ થઈ ગયું છે સુરતમાં. ગજબનું તમે વાત પૂછોમાં. અને જ્યાં જોઈએ ત્યાં ડીજે, ધમાકા, ઢોલ નગારા, શરણાઈઓ, તે ડાન્સ, ઠુમક, બહુ બધું ચાલુ થઈ ગયું છે. મને એવું જાણવામાં આવ્યું છે કે છેલ્લા 25 વર્ષ કરતા આ વર્ષે વધારે ગણપતિનું વધારે. ફૂલ મંદિરના કારણે આપણે ત્યાં ફૂલ ફર્સ્ટ ક્લાસ જોરદાર લોકોએ દિલથી ગણપતિ બાપાનું આગમન સુરતની અંદર થઈ ગયું છે. તો તમે પણ જે તે વિસ્તારમાં હોય તે કમેન્ટ કરી અને સુરત એકવાર પધારો ગણપતિ બાપાના દર્શન કરવા. અહીંયા વિશ્વમાં સૌથી ઊંચાઈ, ધારો કે આપણે 3 માળ સુધીના ગણપતિ અહીંયા તમને જોવા મળશે અમારા સુરત શહેરમાં. તો પ્લીઝ પધારો અને આ કમેન્ટ કરો. અને છેલ્લા 3 દિવસથી ભારેથી ભારે અતિ ભારે વરસાદની આગાહી છે. તો તમે આ સુરત શહેરની જનતાને શું કહેવા માંગશો? જનતાને કહેવા માંગુ છું, તમારે પહેલાં તો છે ને અત્યારે ડેન્ગ્યુનો બહુ ડેન્જર રોગ ચાલી રહ્યો છે. તો તમારે ઘરમાં ભરેલું પાણી હોય કે આપણે કબૂતરાનું પાણી તો હોય ને તો પહેલાં પ્લીઝ એને પહેલાં તમે અત્યારે જયદીપભાઈ રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે એની વાત કરીએ છીએ. આપણે ડેન્ગ્યુની વાત તો પછી કરશું. હા, રોડ ઉપર ખાડા એટલા છે, તમે ગાડી ચલાવવાનું ધ્યાન રાખજો ભાઈ. અને વરસાદ તો 3 દિવસની ફૂલ આગાહી, કામ સિવાય બહાર નીકળવાના. સ્ટુડિયોમાં જોડાવા બદલ જયદીપભાઈનો ખૂબ ખૂબ આભાર. કેમ કે યુવરાજભાઈ કીધું કે સાહેબને કાપો તો જલ્દી મોજ આવશે એ કે નકર કે હવાલ લગી ભૂખી એમ નથી બોલવાનું. કોઈને પણ ન્યૂઝની અંદર કોઈ સારા એન્કરની જરૂર હોય તો અમારા જયદીપભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને નંબર આપી દઈશ. પણ આ વરસાદ આજ નહીં મૂકે સુરતને, એવું થઈ ગયું છે. કાલ સવાર થાય તો પાણી ન આવે ભરતનગરમાં, એવું ન કરતો. જો વીજળી તમે લાઈવ જોઈ શકો છો મારી સાથે. જો કમ્પ્લીટ. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે ઘરે. આગમનમાં ગયા હતા પણ સુરતની અંદર એવો ભયંકર વરસાદ છે જેની કોઈ સીમા નથી. અત્યારે રાતનો એવું નથી કે એક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો, પણ હરેક વિસ્તારમાં વરસાદ છે. તો તમામ સુરતીઓને નમ્ર વિનંતી કે તમે તમારા કોઈ પણ કામકાજ વિના ઘરની બહાર નીકળવાનું હંમેશા માટે ટાળો હમણાંના થોડાક સમય માટે. અને ચાલો હવે આ બ્લોગને નીકળવાનું બાકી છે ને આખો દિવસ શૂટિંગ વરસાદ અને આગમનમાં જવાનું તો પણ ત્યાં પણ નથી પહોંચી શક્યો. તો હજી થકાઈ એવું ગયું છે કે એની કોઈ સીમા નથી, તમે જોઈ જ શકો છો. એટલે મારા મુખારબિંદુ પર તમને ખબર પડતી છે કે કાલભાઈ કેવા થાકી ગયા છે. તો સારું, ચાલો ગુડ નાઇટ અને જય શ્રી રામ.